અને હવે વાત કરીએ MiG-21ની વિદાય અંગે। જે ભારતીય વાયુસેનાની તાકાત ગણાય છે, જે કરોડરજ્જુ સમાન છે, તેવું MiG-21 વિમાન આજે નિવૃત્ત થઈ જશે। ચંદીગઢ એરબેઝ પર આ ફાઇટર જેટને તેની સેવાનો સત્તાવાર અંત દર્શાવતા વિદાય આપવામાં આવશે। વિદાય સમારંભ દરમિયાન વાયુસેનાના વડા AP સિંહ 23 સ્ક્વોડ્રનના 6 જેટ સાથે છેલ્લી ઉડાન ભરશે। સ્ક્વોડ્રન લીડર પ્રિયા શર્મા પણ ફ્લાયપાસ્ટમાં ભાગ લેશે। આ વિમાનને 1963માં ચંદીગઢમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું। તેની 62 વર્ષની સેવા દરમિયાન સુપરસોનિક MiG-21એ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ, 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ, 1999ના કારગિલ યુદ્ધ અને 2019ના બાલાકોટ હવાઈ હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। તે ભારતનું પહેલું સુપરસોનિક જેટ હતું, એટલે કે તે ધ્વનિની ગતિ કરતાં વધુ ઝડપથી ઉડી શકતું હતું। હવે તેનું સ્થાન તેજસ LCA Mark 1A દ્વારા લેવામાં આવશે। MiG-21 નિવૃત્તિ સમારોહમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ અને સંરક્ષણ મંત્રાલયના અનેક અધિકારીઓ હાજરી આપશે। જેગુઆર અને તેજસ ફાઇટર જેટ પર ભાગ લેશે। સંરક્ષણ મંત્રાલયના ડેટા અનુસાર 400થી વધુ MiG-21 વિમાન ક્રેશ થયા છે, જેમાં 200થી વધુ પાયલટ્સ માર્યા ગયા છે। અને આ જ કારણ છે કે આ ફાઇટર પ્લેનને ઉડતી શબ પેટી અને વિધવા બનાવનાર તરીકે ઉપનામ પણ આપવામાં આવ્યું છે।